રામ સરોવરમાં ગંદા ગટરના પાણી જતા અટકાવવા મનપાના કમિશનરને રજૂઆત કરી। નડિયાદ શહેરમાં આવેલ પવિત્ર રામ સરોવર જે હમણાં બનાવવામાં આવ્યું છે અને જે હિન્દુ સમાજ માટે આસ્થાનું પ્રતીક છે, તેમાં ગટરના ગંદા પાણી જતા હોવાના ગંભીર મુદ્દા અંગે ધ્યાન દોરવા માંગણી કરી। રામ સરોવરમાં ગટરના પાણીના પ્રવાહને કારણે તેનું પવિત્રતા અને સાફ સફાઈ દૂષિત થઈ રહી છે। આજુબાજુના વિસ્તારોમાં પણ ગંદકી ફેલાઈ રહી છે, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે। ગટરનું ગંદુ પાણી રામ સરોવર તરફ જતું રોકવા તાત્કાલિક પગલાં લેવાય, આસપાસના વિસ્તારમાં સફાઈ અને ગંદકી દૂર કરવામાં આવે, આવા ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય નિયંત્રણ અને દેખરેખ રાખવામાં આવે। આમ જ શહેરની સુંદરતા અને આસ્થા જગતનું રક્ષણ થશે। આપ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરશો તેવી અપેક્ષા રાખી છે। રિપોર્ટર પ્રતીક ભટ્ટ, નડિયાદ। જય મહારાજ। જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બની તે પહેલાં નગરપાલિકા હતી અને એ નગરપાલિકામાં વહીવટ કરતા હતા ચીફ ઓફિસર। વર્ષ 2023 એપ્રિલની 15 તારીખે વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા નો દાવો કરતા હતા, જે આજે પોકળ સાબિત થવા જઈ રહ્યો છે। વોર્ડ નંબર 1માં મિશન રોડ ઉપર ગુરુદ્વારની પાછળ આવેલ તળાવડીનું નવીનીકરણ કરવામાં આવ્યું। બાળકોને રમવાનો એરિયા, વોકવે ગાર્ડન વગેરેનું નવીનીકરણ કરવામાં આવ્યું પ્રજાની સુખાકારી માટે, પરંતુ અધિકારીઓની અણાવડત અને નેતાઓની બેકાળજીના લીધે આજે એ આપણા સૌની આસ્થા સ્વરૂપે જેનું નામ આપ્યું છે રામ સરોવર, આજે એ રામ સરોવરની અંદર ગટરના ગંદા પાણી જઈ રહ્યા છે, છતાં પ્રશાસન ચૂપ છે। હું વિરોધ નથી કરતો કમિશનર સાહેબનો, કારણ કે તે આ વાતથી અજાણ છે, પણ ચીફ ઓફિસર સાહેબ અને હાલના ડેપ્યુટી કમિશનર તે તો આ બધું જાણે છે ને। વિકાસની વાતો માત્ર કાગળો ઉપર જ રહી છે। તમે કોઈ પણ વસ્તુનું ખાતમુહૂર્ત કરી દીધા પછી નડિયાદની અંદર તેની ક્યારેય જાળવણી કરવામાં આવી નથી। અણધાર્યો વહીવટ, બેકાળજી, બેજવાબદારી એ આ બધાનું કારણ છે। શરમ આવે છે તંત્ર ઉપર અને દુઃખ થાય છે કે તમે રામ સરોવર નામ આપ્યું છે, હિન્દુઓની આસ્થા એવા ભગવાન રામનું નામ આપ્યું છે, અને રામ સરોવરમાં ગટરના ગંદા પાણી જઈ રહ્યા છે, છતાં તંત્ર ચૂપ છે। શું દેખાતું નથી તમને? તમે જોઈ નથી શકતા કે ગટરના ગંદા પાણી જાય છે? મારી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપને અરજ કરું છું કે તાત્કાલિક આ સરોવરમાં જે ગટરના ગંદા પાણી જાય છે તે બંધ થાય, તેનું તાત્કાલિક રિપેરિંગ થાય,
કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે આ સરોવરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પહેલાં રામ તલાવડી કહેવાતી હતી, હવે રામ સરોવર કહેવાય છે. હિન્દુઓનું આસ્થાનું પ્રતીક એવા રામ સરોવરની અંદર ગટરના ગંદા પાણી ન જાય અને આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કમિશનર સાહેબ તાત્કાલિક પગલાં ભરશોજી. જય મહારાજ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.